નમસ્કાર, કેમ છો બધા? તમારું મારી ચેનલ કેડીએન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે. જો તમે મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો અત્યારે હું વિડીયો લઈને આવી છું કરંટ અફેર્સના ક્વેશ્ચન આન્સર, જે દરેક કોમ્પિટિટિવ એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી થાય છે. દરેક કોમ્પિટિટિવ એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી થાય છે. તો આજે કરંટ અફેરના ક્વેશ્ચન આન્સર આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. પહેલા જે લોકો મારી ચેનલમાં નવા છે એ ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેશે. તો આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ કરંટ અફેર્સ. તો પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં ભારતમાં કયા રાજ્યની સરકાર દ્વારા વિશ્વની પ્રથમ મેલાનિસ્ટિક ટાઈગર સફારીની સ્થાપનાની જાહેરાત કરવામાં આવી છે? તો એનો જવાબ આવશે, એમાં છે ઓપ્શન આપેલા છે મધ્યપ્રદેશ, કર્ણાટક કે ઉત્તર પ્રદેશ. તો આમાંથી એક પણ નહીં. પછી બીજો પ્રશ્ન છે, તાજેતરમાં નીચેના પૈકી કોને પદ્મ વિભૂષણ 2024 નો પુરસ્કાર આપવામાં આવ્યો છે? એ વહીદા રહેમાન, બી આશા પારેખ, સી વૈજયંતી માલા કે ડી શર્મિલા ટાગોર. તો એનો સાચો જવાબ આવશે સી વૈજયંતી માલા. પ્રશ્ન નંબર 3 છે, તાજેતરમાં પદ્મ વિભૂષણ 2024 વિજેતા ગુજરાતના તેજસ મધુસૂદન પટેલને કયા ક્ષેત્રે આ પુરસ્કાર મળ્યો છે? એ કલા, બી સાહિત્ય અને શિક્ષણ, સી જાહેર બાબત કે ડી મેડિસિન માટે. તો એનો સાચો જવાબ આવશે ડી મેડિસિન માટે તેમને પદ્મ વિભૂષણ મળેલો છે. પ્રશ્ન નંબર 4, તાજેતરમાં પદ્મશ્રી વિજેતા જગદીશભાઈ ત્રિવેદી ગુજરાતના ક્યાંના વતની છે? એ જુનાગઢ, બી સુરેન્દ્રનગર, સી વડોદરા કે ડી અમરેલી. તો સાચો જવાબ આવશે બી સુરેન્દ્રનગર. પાંચમો પ્રશ્ન, તાજેતરમાં ભારત સરકાર દ્વારા નીચે પૈકી કયા પુરાવાને જન્મ તારીખ અને નાગરિકતાના પુરાવા તરીકે બરખાસ્ત કરવામાં આવ્યું છે? એ ડ્રાઇવિંગ લાયસન્સ, બી શાળા છોડ્યાનું પ્રમાણપત્ર કે સી ચૂંટણી કાર્ડ કે ઉપરોક્ત એક પણ નહીં. પણ આમાંથી એક પણ નહીં પુરાવાને બરખાસ્ત કરવામાં આવ્યું છે. પછી પ્રશ્ન નંબર 6, તાજેતરમાં સમાચારમાં રહેલ જ્ઞાનવાપી મસ્જિદ ક્યાં આવેલ છે? મથુરા, પ્રયાગ, જોનપુર કે એક પણ નહીં. તો આમાંથી એકમાં પણ આવેલી નથી. પ્રશ્ન નંબર 7, તાજેતરમાં કયા દેશમાં ગુનેગારને નાઇટ્રોજન હાઇપોક્સિયા દ્વારા મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો? એ સાઉદી અરબ, બી ચીન, સી યુએસએ કે ડી ઇઝરાયલ. તેનો સાચો જવાબ આવશે યુએસએ, સી યુએસએ. પ્રશ્ન નંબર 8, તાજેતરમાં ઇઝરાયલને ગાઝામાં મિલિટરી એક્શન રોકવા માટે આઈસીજેમાં કયા દેશ દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો હતો? એ પાકિસ્તાન, બી દક્ષિણ આફ્રિકા, સી યુએઈ અને ડી તુર્કમેનિસ્તાન. તો એનો સાચો જવાબ આવશે દક્ષિણ આફ્રિકા, બી. પ્રશ્ન નંબર 9, તાજેતરમાં સમાચારમાં રહેલ ઈસરોને ઇનસેટ 3DS ઉપગ્રહ વિશે સાચા વિધાન જણાવો. પછી એમાં એક આપેલું છે, ઇનસેટ 3DS નો વિકાસ ઈસરો અને આઈએમપી ના સહયોગથી કરવામાં આવ્યો છે. બી એનએએસટી નું નિર્માણ યુઆર રાવ સેટેલાઇટ સેન્ટર બેંગલુરુ ખાતે કરવામાં આવ્યું છે. 3, ઇનસેટ 3DS ને જીએસએલવી MK3 દ્વારા લોન્ચ કરવામાં આવશે. તો એનો જવાબ આવશે માત્ર 1 અને 2 છે ઈ સાચા વિધાનો છે. પ્રશ્ન નંબર 10, હાલમાં ભારત અને ફ્રાન્સ દ્વારા દ્વિપક્ષીય કરાર કરવામાં આવ્યા છે, જે અંગે સાચા વિધાનને ધ્યાનમાં લો. એ કરારો પૈકી પ્રાથમિક ધ્યાન ડિજિટલ ઇકોનોમી બૂસ્ટ પર હતું. 2, આ બે દેશોની કંપનીઓ દ્વારા H125 હેલિકોપ્ટરનું ઉત્પાદન હાથ ધરવામાં આવશે. 3, ભારત અને ફ્રાન્સ શક્તિ જેટ એન્જિનનો વિકાસ કરશે. 4, આઝાદી બાદ પશ્ચિમમાં ભારતે સૌપ્રથમ ફ્રાન્સ સાથે વ્યૂહાત્મક ભાગીદારી પર હસ્તાક્ષર કર્યા હતા. તો એનો સાચો જવાબ આવશે ઓપ્શન સી છે. માત્ર 2, 3 અને 4 છે તે જ વિધાન સાચા છે. પ્રશ્ન નંબર 11, તાજેતરમાં નાણાં મંત્રાલયના મુખ્ય આર્થિક સલાહકાર દ્વારા ભારતીય અર્થતંત્ર એક સમીક્ષા અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો, જે પૈકી નીચેના વિધાનોને ધ્યાનમાં લો. લોકસભાનું ભવિષ્ય આ અહેવાલનું મુખ્ય કારણ છે.
2. આ અહેવાલમાં ભારતીય અર્થતંત્ર 7 ટ્રિલિયન સુધીનું લક્ષ્ય વર્ષ 2030માં રાખવામાં આવ્યું છે. આ અહેવાલ મુજબ ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું ફિનટેક અર્થતંત્ર છે. 4. આ અહેવાલ અનુસાર ઉચ્ચ શિક્ષણમાં તો મહિલાઓની સ્થિતિ સુધરી પણ શ્રમ ભાગીદારીમાં મહિલાઓની સ્થિતિમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ઉપરોક્ત કેટલા વિધાનો સત્ય નથી? આ ઉપરમાંથી કેટલા વિધાનો છે જે ભારતીય અર્થતંત્રમાં સમીક્ષામાં સત્ય નથી તમારે જણાવવાનું છે. તેમાં માત્ર 4 છે ઈ સત્ય નથી, બાકી બધા સત્ય છે. પ્રશ્ન નંબર 12. તાજેતરમાં તમિલનાડુ કેરળ ખાતેથી મળી આવેલ એરિઓસોમાકન્નાની શાની પ્રજાતિ છે? એ કાચીડા, બી કરોડિયો, સી ઈલ કે ડી મધમાખી? સાચો જવાબ છે સી ઈલ. પછી પ્રશ્ન નંબર 13. તાજેતરમાં આફ્રિકામાં ઇકોવાસ જૂથમાંથી કયા દેશ દ્વારા ખસી જવાની જાહેરાત કરવામાં આવી છે? માલી, નાઇજર, બુર્કી ફાસો કે ઉપરોક્ત તમામ? તો સાચો જવાબ છે ઉપરોક્ત તમામ. પ્રશ્ન નંબર 14. સ્માઇલ યોજના હેઠળ તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા 30 શહેરોમાં ભિક્ષુ નિવૃત્તિનું લક્ષ્યાંક કયું વર્ષ રાખવામાં આવ્યું છે? 2025, 2026, 2027 કે 2030? સાચો જવાબ છે 2026. પછી પ્રશ્ન નંબર 15. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા નિકાસમાં 51 ટ્રિલિયન માટે 6 ફોકસ ક્ષેત્રોમાં કયા ક્ષેત્રોનો સમાવેશ થતો નથી? એ ડાયમંડ, બી ટેક્સટાઇલ, સી રમકડા કે ડી ઇલેક્ટ્રોનિક? તો એનો સાચો જવાબ આવશે એ ડાયમંડ. પ્રશ્ન નંબર 16. તાજેતરમાં ભારત દ્વારા કરવામાં આવેલ સરદાર તનિષ્ક અભ્યાસ અંગે ખોટા વિધાનો જણાવો. એ આ અભ્યાસ ભારત સાઉદી અરેબિયા વચ્ચે સંયુક્ત રીતે હાથ ધરવામાં આવ્યો હતો. બી આ પ્રથમ આવૃત્તિ હતી જે ઉત્તરાખંડના પિથોરાગઢમાં યોજવામાં આવી હતી. સી બંને વિધાન સાચા છે કે ડી બંને વિધાન ખોટા છે? તો સાચો જવાબ આવશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 17. વર્તમાનમાં ભારતે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદી માટે મરાઠા મિલિટરી લેન્ડસ્કેપ ઓફ ઇન્ડિયાને નોમિનેટ કર્યું. જે અંગે સાચા વિધાનો જણાવો. એ મરાઠા મિલિટરી લેન્ડસ્કેપ એ 12 કિલ્લાઓનું નેટવર્ક છે. બી આ તમામ કિલ્લાઓ મહારાષ્ટ્રના રાજ્ય ખાતે સ્થિત છે. સી બંને વિધાન સાચા છે કે ડી બંને વિધાન ખોટા છે? તો સાચો જવાબ આવશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 18. તાજેતરમાં ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2024 નું માસ્કોટ શું રાખવામાં આવ્યું હતું? એ લાયસેન, બી કોલાઈ ખાગમાં, સી સિનેસી, ડી મેન વેન? તો સાચો જવાબ છે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 19. 2024માં ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સનું કેટલામું સંસ્કરણ યોજાશે? એ બીજું, બી ત્રીજું, સી ચોથું કે ડી પાંચમું? તો સાચો જવાબ આવશે સી ચોથું. પ્રશ્ન નંબર 20. તાજેતરમાં દુર્લભ ખનિજ કોલ્ટની શોધ કયા દેશમાં કરવામાં આવી છે? એ કેનેડા, બીજું કેન્યા, સી કંબોડિયા, ડી કોલંબિયા? તો સાચો જવાબ આવશે કે કેન્યાએ તેની શોધ કરી છે જે દુર્લભ ખનિજની પ્રજાતિ છે. પ્રશ્ન નંબર 21. તાજેતરમાં ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી એ ઇલેક્ટ્રિસિટી 2024 રિપોર્ટ બહાર પાડ્યો. જે અંગે તમે સાચા વિધાનો જણાવો. એક આ રિપોર્ટ અનુસાર વર્ષ 2026 સુધીમાં ભારત વિશ્વનો સૌથી ઝડપી વિકાસ દર ધરાવશે. 2 વર્ષ 2023માં ભારતે પુનઃપ્રાપ્ય ઉર્જાનો 30% હિસ્સો વીજળી ઉત્પાદનમાં વાપર્યો હતો. 3 2026 સુધીમાં એશિયાની પરમાણુ ઉર્જા વૃદ્ધિ ઉત્તર અને અમેરિકાને વટાવી જશે. તો સાચો જવાબ છે માત્ર 1 અને 3. પ્રશ્ન નંબર 22. તાજેતરમાં ભારતીય નૌકાદળ દ્વારા કયા વર્ષને યર્સ ઓફ નેવલ સિવિલાઇન્સ જાહેર કરવામાં આવ્યું છે? એ 2023, 2024, 2025 કે એ અને બી બંને? તો સાચો જવાબ છે એ બી 2024. પ્રશ્ન નંબર 23. તાજેતરમાં રજૂ થયેલા ભ્રષ્ટાચાર ધારણા સૂચકાંકમાં ભારતનો ક્રમ કેટલામો અને સ્કોર અનુક્રમે કેટલો છે? તો ભારતનો ક્રમ કેટલામો છે? એ 93.39,
બી 96.36, સી 90.39, ડી 95.35. તો સાચો જવાબ છે 93.39. પછી છે પ્રશ્ન નંબર 24. તાજેતરમાં ભારતમાં રજૂ થયેલા હિમચિત્તાની વસ્તી અનુક્રમે સૌથી ઓછી અને સૌથી વધુ નીચેના પૈકી ક્યાં નોંધવામાં આવી છે? એ જમ્મુ કાશ્મીર લદ્દાખ, બી સિક્કિમ લદ્દાખ, સી હિમાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર, ડી લદ્દાખ જમ્મુ કાશ્મીર. તો સાચો જવાબ છે જમ્મુ કાશ્મીર લદ્દાખ માં જે છે ઓછી દેખાડે છે. પ્રશ્ન નંબર 25. તાજેતરમાં આરબીઆઈ દ્વારા સપ્ટેમ્બર 2023 માટે ડિજિટલ પેમેન્ટ ઇન્ડેક્સ ચર્ચામાં રહ્યો હતો. આ આરબીઆઈ ડીપીઆઈ નું આધાર સમય શું છે? એ માર્ચ 2019, બી મે 2018, સી માર્ચ 2018, ડી મે 2019. તો સાચો જવાબ છે માર્ચ 2018. પ્રશ્ન નંબર 26. તાજેતરમાં કયા રાજ્યની સરકાર દ્વારા ડિજિટલ ડિટોક્સ ની પહેલ શરૂ કરવામાં આવી છે? એ ઓડિશા, બી તેલંગાણા, સી ઉત્તર પ્રદેશ કે એક પણ નહીં. તો આમાંથી એક પણ શરૂ કરી નથી. પ્રશ્ન નંબર 27. તાજેતરમાં ભારત દ્વારા ફ્રાન્સના એફિલ ટાવર ખાતે યુપીઆઈ શરૂ કરવામાં આવ્યું હતું. આ યુપીઆઈ અંગેની નીચે પૈકી સાચા વિધાન જણાવો. એ યુપીઆઈ નું પૂરું નામ યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરનેટ છે. બી યુપીઆઈ એ 2016માં એનટીપીસી દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. સી ઉપરોક્ત બંને સાચા છે કે ડી ઉપરોક્ત બંને ખોટા છે? તો સાચો જવાબ છે ઉપરોક્ત ડી બંને ખોટા છે. પ્રશ્ન નંબર 28. તાજેતરમાં સરકાર દ્વારા નીચે પૈકી કયા મંદિર માટે ₹498 કરોડ ખર્ચે દિવ્ય લોક પરિયોજનાનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે? એ વૈષ્ણોદેવી, બી કરણી માતા મંદિર, સી બહુચરા મંદિર કે ડી કામાખ્યા મંદિર? તો સાચો જવાબ છે કામાખ્યા મંદિર. પ્રશ્ન નંબર 29. તાજેતરમાં ભારતીય મહિલાઓમાં સર્વાઇકલ કેન્સર અંગેના રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. જે અંગેના સાચા વિધાનો તપાસો. એ વિશ્વમાં ભારતનો ક્રમ આ કેન્સર ધરાવતી મહિલાઓ માટે 5મો છે. બી હ્યુમન પેપિલોમા વાયરસ આ રોગ માટેનું મુખ્ય કારણ માનવામાં આવે છે. સી સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા વિકસિત રસી આ રોગના નિદાન માટે આશાનું કિરણરૂપ છે કે ડી ઉપરોક્ત તમામ સાચા છે? તો સાચો જવાબ છે ઉપરોક્ત તમામ સાચા છે. પ્રશ્ન નંબર 30. તાજેતરમાં વૈશ્વિક સ્તરે જાહેર કરવામાં આવેલ ટ્રાફિક ઇન્ડેક્સ રેન્કિંગ 2023માં ભારતના કયા શહેરમાં સૌથી વધુ ટ્રાફિક વાળું શહેર ઘોષિત કરવામાં આવ્યું છે? એ નવી દિલ્હી, બી મુંબઈ, સી હૈદરાબાદ કે ડી બેંગલુરુ? સાચો જવાબ છે ડી બેંગલુરુ. પ્રશ્ન નંબર 31. હાલમાં ભારતીય નૌકાદળના આઈએનએસ સંખ્યાક સામેલ કરવામાં આવ્યું હતું. જે પૈકી સાચા વિધાનોને પસંદ કરો. આઈએનએસ સંખ્યાક વિશાખાપટ્ટનમ ખાતેથી નૌસેનામાં સામેલ કરવામાં આવ્યું છે. બી 80% જેટલી સ્વદેશી સામગ્રી સાથે આ જહાજ મંજગાંવ ડોકયાર્ડ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. સી આ જહાજ 6 કે 15 સાગરિકા મિસાઇલની સજ્જ છે? તો સાચો જવાબ છે માત્ર ઓપ્શન 1 છે એ સાચો છે. પ્રશ્ન નંબર 32. તાજેતરમાં જસ્ટિસ રીતુ બહારી કયા રાજ્યની હાઈકોર્ટના પ્રથમ ચીફ જસ્ટિસ બન્યા? ઓપ્શન છે હિમાચલ પ્રદેશ, બી અસમ, સી ઉત્તરાખંડ કે ડી તેલંગાણા? તો સાચો જવાબ છે ઉત્તરાખંડ. પ્રશ્ન નંબર 33. તાજેતરમાં મરણોપરાંત ભારતમાં રત્ન મેળવેલ ભૂતપૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહની સમાધિ સ્થળને કયા નામથી ઓળખવામાં આવે છે? એ નર્મદા ઘાટ, બી શક્તિ સ્થળ, સી કિસાન ઘાટ કે ડી જનનાયક સ્થળ? તો સાચો જવાબ છે ઓપ્શન સી કિસાન ઘાટ. પ્રશ્ન નંબર 34. તાજેતરમાં મરણોપરાંત ભારત રત્ન મેળવેલ ભૂતપૂર્વ વડાપ્રધાન પીવી નરસિંહ રાવ સમયગાળા દરમિયાન નીચેના પૈકી કઈ ઘટના બની હતી? એક એલપીજી સુધારા, બી પંચાયતી રાજ બંધારણીય સમાવેશ કે 3 ભારતમાં WTO નું સદસ્ય બન્યું? તો સાચો જવાબ છે ઓપ્શન 1 અને 2 બંનેના સમયમાં બન્યા હતા, ઘટના બની હતી. પ્રશ્ન નંબર 35. તાજેતરમાં વર્ષ 2024 માટે ભારત રત્ન એવોર્ડ જાહેર કરવામાં આવ્યો હતો. જે પૈકી સાચા વિધાનો જણાવો.
1 આ એવોર્ડની શરૂઆત વર્ષ 1954 થી કરવામાં આવી હતી. 2 પહેલો ભારત રત્ન એવોર્ડ સીવી રમણને મળ્યો હતો. 3 સૌથી નાની વયે આ એવોર્ડ મેળવનાર સચિન તેંડુલકર છે. કે 4 આ એવોર્ડ પાકિસ્તાનના નાગરિકને મળતો નથી. તો એનો સાચો જવાબ છે માત્ર 1, 2 અને 3 છે એ સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 36 તાજેતરમાં 3 ભારતીય મૂળ વૈજ્ઞાનિકોને મળેલ બ્લાવકનિક એવોર્ડ કયા દેશ દ્વારા આપવામાં આવે છે? A રશિયા, B સ્વિટ્ઝરલેન્ડ, C બ્રિટન, D ઓસ્ટ્રેલિયા. સાચો જવાબ છે C બ્રિટન. પ્રશ્ન નંબર 37 તાજેતરમાં ભારતમાં કોન્ડેક કોમ્યુનિટી ઓન સ્પેસ એન્ડ ક્યુલિનરી હબ્સ નું યજમાન હતું. આ અંગે સાચા વિધાન પસંદ કરો. ઓપ્શન એ આ વર્ષમાં CCSCH ના 7મા સૂત્રનું આયોજન કોચી ખાતે કરવામાં આવ્યું છે. CCSCH ની સ્થાપના FAO અને UNA દ્વારા કરવામાં સંયુક્ત રીતે રોમ ખાતે કરવામાં આવી હતી. C બંને સાચા છે. D બંને ખોટા છે. સાચો ઓપ્શન છે ઓપ્શન A. પ્રશ્ન નંબર 38 તાજેતરમાં પેટા દ્વારા કયા રાજ્યમાં થતી પ્રાણી પક્ષીઓની શાકમારીને રોકવા મુદ્દે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે? A તમિલનાડુ, B આંધ્રપ્રદેશ, C છત્તીસગઢ કે D આસામ. સાચો જવાબ છે D આસામ. પ્રશ્ન નંબર 39 તાજેતરમાં નાસા દ્વારા TOI 71-5B ની શોધ કરવામાં આવી છે જે શાનો પ્રકાર છે? ઓપ્શન એ લાલ વામન તારો, B આકાશગંગા, C સુપર અર્થ કે D સુપરનોવા. સાચો જવાબ છે C સુપર અર્થ. પ્રશ્ન નંબર 40 ઈસરો દ્વારા ભવિષ્યમાં મોકલવામાં આવનાર ગગનયાન મિશનમાં સૌપ્રથમ કયા રોબોટને મોકલવામાં આવશે? નભમિત્ર, વ્યોમમૈત્રી, વ્યોમમેન કે ઉપરોક્ત એક પણ નહીં. સાચો જવાબ છે D ઉપરોક્ત એક પણ નહીં. પ્રશ્ન નંબર 41 તાજેતરમાં કેન્દ્રીય મંત્રી દ્વારા જાહેર પરીક્ષાઓમાં બિલ 2024 રજૂ કરવામાં આવ્યું હતું જે અંગે સાચા વિધાનોને પસંદ કરો. 1 આ બિલ હેઠળ તમામ ગુના કોગ્નિઝેબલ બિનજામીન પાત્ર છે. 2 આ બિલ હેઠળ ગુનેગાર માટે વોરંટ મળ્યાના 24 કલાકમાં જ ધરપકડ કરવામાં આવશે. 3 આ બિલ હેઠળ અપરાધીને માત્ર 3 થી 5 વર્ષ સુધીની જેલ થઈ શકે છે. 4 આ બિલ હેઠળ અપરાધીની સજા 5 વર્ષની લંબાવી શકાય નહીં 5 વર્ષથી. તો સાચો જવાબ આવશે D માત્ર 1 અને 3 છે તે સાચા છે. પ્રશ્ન નંબર 42 તાજેતરમાં રાજ્યસભામાં દ્વારા જમ્મુ કાશ્મીરમાં ઓબીસી અનામતને સ્થાનિક સંસ્થાઓમાં અનામત મુદ્દે બિલ પસાર કરવામાં આવ્યા છતાં જે પૈકી સ્થાનિક સંસ્થાઓમાં અનામત મુદ્દે સાચા વિકલ્પ પસંદ કરો. ઓપ્શન એ અનુચ્છેદ 243 D અનુસાર શહેરી સ્થાનિક સ્વરાજ્યના સંસ્થામાં અનામતની જોગવાઈ છે. 2 અનુચ્છેદ 243 T અનુસાર ગ્રામ્ય સ્થાનિક સ્વરાજ્ય સંસ્થામાં અનામતની જોગવાઈ છે. C આ જોગવાઈઓ અનુસાર SC અને ST ને કુલ સભ્ય સંખ્યાના 10% અનામત મળશે. કે D ઉપરોક્ત તમામ ખોટા છે. તો સાચો જવાબ છે ઓપ્શન D ઉપરોક્ત તમામ છે તે ખોટા છે. પ્રશ્ન નંબર 43 તાજેતરમાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના સંશોધકો દ્વારા શોધવામાં આવેલ વાયરસ જેવી એન્ટિટીનું નામ જણાવો. A મોઝોમોર્ફેક, B પાયરોડાલ્ફ, C ઓબેલ્સ્કી, પછી D ઓલિક્સ. તો સાચો જવાબ છે C ઓબેલ્ક્સ. પ્રશ્ન નંબર 44 તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટ દ્વારા અંત્યોદય અન્ન યોજના હેઠળ ખાંડનું વિતરણ કરવામાં યોજના કયા વર્ષ સુધી લંબાવવામાં આવી છે? ઓપ્શન એ 2025, ઓપ્શન B 2026, C 2027, D 2028. સાચો જવાબ છે ઓપ્શન B 2026. પ્રશ્ન નંબર 45 તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા એનિમલ હસબન્ડરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ નું કેટલા વર્ષ માટે વિતરણ કરવામાં આવ્યું છે? ઓપ્શન એ 1 વર્ષ, ઓપ્શન B 2 વર્ષ, ઓપ્શન C 3 વર્ષ, ઓપ્શન D 4 વર્ષ. તો સાચો જવાબ છે એનો ઓપ્શન C 3 વર્ષ માટે કરવામાં આવ્યું છે. પ્રશ્ન નંબર 46 તાજેતરમાં ઈરાન દ્વારા ભારતીય પ્રવાસીઓ માટે 15 દિવસ વિઝા મુક્તિ
જાહેર કરવામાં આવી, જે અંગે સાચા વિધાનો તપાસો. એ સમુદ્ર માર્ગે જતા યાત્રાળુઓને મુક્તિ માર્ગ સાથે કોઈ સંબંધ નથી. બી 15 દિવસમાં ઈરાનના ભારતીયોને દ્વારા કરેલ વેપારમાં 45% ઈરાન સરકારને ચૂકવવા પડશે. સી દર 3 મહિને મહત્તમ સતત 15 દિવસના રોકાણને આવરી લેવામાં આવશે. ઓપ્શન ડી, એ અને સી સાચા છે. તો સાચો જવાબ છે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 47. તાજેતરમાં અલ્ટ્રા કોલ્ડ અણુનો અભ્યાસ કરવા માટે નવી ઇમેજ કરક્શન ટેકનિક કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવી છે? ઓપ્શન એ આઈઆઈટી દિલ્હી, બી રામન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, સી આઈઆઈએસસી બેંગ્લોર, ડી આઈઆઈટી કાનપુર. સાચો જવાબ છે ઓપ્શન બી, રામન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. પ્રશ્ન નંબર 48. તાજેતરમાં ડીપ ટેક શબ્દ ચર્ચામાં રહ્યો હતો, જે પૈકી નીચેનું શું સૂચવે છે? એ કોઈ અન્ય બાકીના ફોટો સાથે છેડછાડ, બી પૃથ્વીના ભૂગર્ભમાં જવાની ટેકનિક, સી હાલ વિકાસ હેઠળ પરંતુ ભવિષ્યમાં ઉજ્જવળ ટેકનોલોજી, સી સમુદ્રમાં 4000 મીટરથી ઊંડે જતી સબમરીન. સાચો જવાબ છે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 49. તાજેતરમાં બનેરઘટ્ટા નેશનલ પાર્ક ચર્ચામાં રહ્યો હતો. આ નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલો છે? ઓપ્શન એ ઉત્તર પ્રદેશ, ઓપ્શન બી મહારાષ્ટ્ર, ઓપ્શન સી મધ્યપ્રદેશ કે ઓપ્શન ડી કર્ણાટક. સાચો જવાબ છે ઓપ્શન ડી કર્ણાટક. પ્રશ્ન નંબર 50. તાજેતરમાં આરબીઆઈ દ્વારા કઈ કંપનીઓને પેમેન્ટ એગ્રીગેટર લાયસન્સ આપવામાં આવ્યું છે? ઓપ્શન એ જેસ્પે, ઓપ્શન બી હોઝો, ઓપ્શન સી ડેકોટ્રો. સાચો જવાબ છે ઓપ્શન 1 અને 3. જો મિત્રો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ.